أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على محمد وآله الطيبين الطاهرين. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો કે જે આ મસાઇલના કાર્યક્રમમાં પધાર્યા છે, આપ સૌને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. સવાલ થઈ રહ્યો છે કે ગુસ્લે જનાબત વાજિબ છે, ઓબ્લિગાટોર છે અને તેના વિના નમાઝ થઈ શકે નહીં. એટલે નમાઝ અદા કરવી હોય તો ગુસ્લે જનાબત અગર લાગી ગયું હોય તો એ ઉતારવું વાજિબ છે, એ પછી નમાઝ થઈ શકશે. પણ ગુસ્લે જનાબત ઉતારી લીધા બાદ સવાલ હવે થાય છે કે ગુસ્લે જનાબત ઉતારી લીધા બાદ વુઝુ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? શું ગુસ્લ કાફી છે, વુઝુની જરૂર છે કે નથી? જવાબ: આયતુલ્લા સૈયદ અલી અલ હુસૈની સિસ્તાની સાહેબ એની તવઝીઉલ મસાઇલ ઉઠાવીને આપણે જોઈએ. page 97 નંબરનો પેજ છે અને મસઅલો છે 397. એ મસઅલો વાંચવું એ પહેલાં આપણે આગાહી સિસ્તાની માટે દુઆ કરીએ કે બેહક ફાતિમતા વ અબીહા વ બાલિયા વ બનિયા વ સિર અલ મુસ્તવદાઈ ફિયા. આયતુલ્લા સિસ્તાનીને અલ્લાહ હંમેશા દરેક બલ્લા અને મુસીબતથી પોતાની હિફાજતમાં રાખે. એ જ પ્રમાણે દુનિયાભરમાં જ્યાં જ્યાં પણ શિયાને અહેલે બેત છે, જે દીનની ખિદમત કરી રહ્યા છે, ઓલમાએ દીન, મુજતહિદીન, દરેકને પોતાની જાન, ઇજ્જત, ઔલાદ અને માલને અલ્લાહ પોતાના રક્ષણ અને હિફાજતની અંદરમાં રાખે. આગા ફરમાવે છે કે જે શખ્સ જનાબતનું ગુસ્લ ઉતાર્યું હોય, જે માણસ જનાબતનું ગુસ્લ ઉતાર્યું હોય તેણે નમાઝ માટે વુઝુ ન કરવું જોઈએ. એટલે કે નમાઝે એટલે ગુસ્લે જુમ્મા જે સુન્નત છે, બલકે સુન્નતે મુવક્કદા એના ભાર દેવામાં આવ્યો છે, એના પછી જો વઝુ કરવું હોય તો થઈ શકે અને ના કરવું હોય તો ગુસ્લે જુમ્મા કાફી છે, એનાથી આપણે નમાઝ અદા કરી શકીએ છીએ. એ જ પ્રમાણે ગુસ્લે ઈદૈન છે, ઈદ ઉલ ફિત્ર હોય યા ઈદ ઉલ અઝહા, આ બંને ઈદના ગુસ્લ છે, એ પણ સુન્નત છે, મુસ્તહબ છે. ઉતારી લીધા પછી વુઝુ કરવું હોય તો થઈ શકે, ન કરવું હોય તો એ નમાઝ માટે કાફી છે. એ સિવાય બીજા ઘણા ગુસ્લે મુસ્તહબ છે, સુન્નત ગુસ્લો. પણ ગુસ્લે જનાબત માટે છે કે વુઝુ કરવાનું જ નથી, એમ નહીં કે થઈ શકે, બલકે આગા કહે છે કે નમાઝ માટે વુઝુ ન કરવું જોઈએ. એટલે કે જે તમારો સવાલ છે એ બરાબર છે કે ગુસ્લે જનાબત નમાઝ માટે કાફી છે, વુઝુની જરૂરત નથી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વ રહમતુલ્લાહી વ બરકાતુહુ.